બાટલો ભાઈ ચડાવવાનો ચાલુ થઈ ગયો છે. માતાજી સુખી રાખે હવને. અને વિમલ ઢોને બાકાજી કે કદીથી ચાલુ બોલા અને હવાર પેટ ભરીને જઈ લો લાઈ ઉખડી દો. માતાજી સુખી રાખે. હાલો ગુડ મોર્નિંગ. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. પવનના વાગ્યા છે 9 અને આજ વ્લોગ વહેલો સ્ટાર્ટ થાય છે. આજ ગુડ મોર્નિંગ કહેવાય. અને બા ભાઈ અહીંયા હોતા છે. એને મજા નથી, મને મજા નથી, મમ્મીને મજા નથી, દાદાને મજા નથી, ઘરમાં કોઈને મજા નથી. પપ્પાને સારું છે ને પપ્પા જાય બહાર ગામ અને બેને તે હવે શું કરે આપણને ખબર નથી. ને અત્યારે જવું છે આપણે દવાખાને. મમ્મીને ચડાવવાનો છે બાટલો. હવે પલટીના ગાભા મારી દીધો છે અને જાય દવાખાને જવું છે ને. સવારના પરમાં દવાખાને આવ્યા અને પલટીના પાર કરી. ત્યાં તો અહીંયા દવાખાનું જ બંધ છે, શટરિયા પડેલા છે. અને ભાઈ દર્દી બહુ બધા આવી ગયા છે. હવે દવાખાનું ખોલે એટલે અંદર જઈને મમ્મીને બાટલો કરી ચાલુ. બાટલો ભાઈ ચડાવવાનો ચાલુ થઈ ગયો છે. મમ્મી આજ બીજો બાટલો છે ને? કેટલા ચડાવવાના છે? 4. હજી 4 બાટલા ચડાવવાના છે. આજ હજી બીજો જ છે. ટાઇફોઇડની અસર છે અને પ્લસ કે શરીરમાં નબળા આવી ગઈ છે એટલે બાટલો ચડે છે. અને હજી આવા 3 ચડાવવાના છે. 3 નહીં, હજી આવા 2 ચડી ગયા અને હજી 2 ચડાવવાના એટલે 4 થઈ ગયા. બાટલો ચડે હજી તો કલાક થાય ચડવામાં. ચડે પછી ઘરે જાય દવા લઈને. મમ્મીને આપણે દવાખાનેથી બાટલો ચડાવીને આવી ગયા હતા. ત્યારે વાગી ગયા છે 4 વાગી ગયા છે અને ચા બની ગઈ છે. જો ભાઈ બધા ચા પીવે છે અને આપણે આવીને હુઈ જતા ના. મમ્મીને જો હાથમાં આ હોય હજી ભરાવેલી કા મમ્મી? હજી કાલ ચડાવવાનો છે ને? હવે આપણે ચા પી લઈ અને પછી ક્યાંક જાય આગળ ગામમાં. તો અત્યારે ભાઈ હવે છે ને આપણે જાય છે વિમલડોન આવી ગયો છે. અહીં જો મજા ન હોય આવી ગયો છે. બધા ભાઈઓ આવી ગયા છે મેલડીમાં એ. અને આજ ગળદી જોવો તમે કેટલી બધી છે. વિમલડોન કોની વાત કહેશો તું? जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. ગળદી જોવો કેટલી ગળદી છે. માતાજી સુખી રાખે હવને. ગેલડી માયાથી દર્શન કરીને નીકળી ગયા છે અને વિમલડોન ને જોડી આગળ ઓલું પહેલા જ કાંટના ગલ્લે ઊભા છે. આમ રાખને આંખમાં આવે તા. અત્યારે રખડીને આવી ગયા છે. ઘૂઘરા ખાવા પાછા આવ્યા છે. વિમલ ના પાછા ઘૂઘરા ખાવા. એ ઘૂઘરા ખાવા તારે ઘૂઘરા ખાવા છે. સોળી ગાલે સારું થઈ ગયું બતાવી તો. હા સારું થઈ ગયું. કાલ કોઈક લાફો હાટી ગયું તું. ઘૂઘરા આવી ગયા છે ચટણી વાળા. અને વિમલ ઢોને બાકાજી કે કદીથી ચાલુ બોલાવાની. કેમ છે? હારા છે? 1 નંબર. 1 નંબર છે. ગાલે 1 નંબર થઈ જાય પછી આઈ જાય ખબર ને. એડ્રેસ શું છે તમારું? કહી ગયો. દેવળા ગેટ લાટી બજાર. હા ઘૂઘરા 1 નંબર ઘૂઘરા બનાવે છે. આવી જ જજો ખાવા. અમારે આવવાનું છે અઠવાડિયે. કા અનમોલમાં અનમોલ ઘૂઘરા ખાઈને અનમોલ થઈ ગયા છે. કા મોજ આવી ગયા. ઠીક છે ને, થોડીક શોર્ટપટી થઈ ગઈ. મજા નહોતી છતાંય ખાધું છે. હવે જોઈ માતાજી સુખી રાખે. ઘડીક ચૂસવાટા બોલ છે. હા ઘડીક બોલ છે એવું હાલે રાખશે. શું કે જોડે હા એમ ઉડે તો બાકી કોમેન્ટ કરો. આપણે ઘરે આવી ગયા છીએ અને હવે પલટીના લઈને જવાનું છે ગામમાં મારે ને બેન ને ખાવાનું લેવા. બરોબર? 200 ની ઠંડુ પાણી એકદમ. ઈ વાત કરે છે ઓલી ખાવાની નાન આવે ને, નાન અને શાક ને નાન ને એવું બધું ગામમાં લેવા જાય છે. તો હવે ભાઈ પલટીના લેતા જાય અને નાન ને એવું બધું લેતા આવી ખાવાનું. લાવી છે ને ગુડુ? નાન લાવી છે ને? હોનું લેવા જાવ છે. નાન નથી લેવા જાવ. લક્ષ્મી જ્વેલર્સ માં હોનું લેવા જાવ. હો માતાજી સુખી રાખે. પૈસો એટલો વધી ગયો હમાતો નથી. આ શીટ આગળ ઊંચી કરીને તો એટલે ડટા નીકળશે. કા એ બે જતી નો કરે એમાં હમણાં રેક્સિન નીકળશે ઈ બાય. હોટલે આવી ગયા છીએ અને ભાઈ અમે ઓર્ડર કરી દીધો છે. હા હા બધા ખાય છે. કા આમ જો અંદર ખાય દેખાય તમને? શું કેવું તારું? આપણે ઘરે જઈને ખાવાનું છે. ખાતા જઈ તો ઘરે બીજું ખાલી લે. એક કામ કરી અહીંયા અંદર જઈ પાર્સલ બસ હતું અહીંયા ખાતા જાય ને ઘરે ખાતા જાય. પેટ ભરાઈ રહે. હા ડબલ સારા થઈ શકે. સાડા નહીં ગાવા
અત્યારે ભાઈ પાર્સલ કરાવ્યું છે, પાર્સલ થઈ જાય પછી જઈ ગઈ આપણે બધું ઘર હાટું પાર્સલ કરી લીધું છે અને આ ફોનાની થેલી લેવી પડી કારણ કે બીજી થેલી ન મળી કા તો ભાઈ હવે છે ને આ બધું શાકબાગ ને બધું લઈને જાય કરી આલ્યો પકડો તમારી થેલી હવે જાય અહીંથી સીધા કર્યા તો બધી વસ્તુ ગામમાંથી લઈને હવે ખાવા બેસી જશે હવે જીભ કામ નથી કરતી કેમ કે આ અથાણું છે ને ભાઈ ખાટું એટલું છે ને મેં ખાઈ લીધું તો આ બેને ખાધું કેવું લાગે છે મેં નથી ખાધું તો હા જો ભાઈ નાન શાનું છે કાજુ બટર મસાલા અને ડુંગળી સાઈઝ અને આ ખાટું અથાણું માડી કેમ છે ખાવાનું હે માડી આ અથાણું ખાઈશ માડી ખાટું ખાધું 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 પપ્પાએ ખાય છે અને અમે ખાઈ લઈ પેટ ભરીને ખાઈ લ્યો અને હવાર પેટ ભરીને જઈ લ્યો સારું ખાવાનું કેટલા સ્ટાર આપવાના રેટિંગ હોટલ વાળાને 2 સ્ટાર ખાઈ લે હવે માતાજી સુખી રાખે હવને તો ભાઈ ખાઈ લીધું છે ને આમ જોવો તો ખરા 2 મોટે બધાએ ખાધું 2 મોટે કેટલા 2 મોટે બાઈએ ખાધું મેં ખાધું દાદાએ ખાધું મમ્મીએ ખાધું અને આ બેને બહુ ખાધું શરીર ઉપરથી લાગે છે મેં ખાધું પેલા ભાઈ હવે વિમલડોન આવે છે અને આપણે જઈ છે વિમલડોન આવી ગયો છે ક્યાં જવું છે લા અડે જવું છે આને એક જવા નથી દેતા ચાય બહાર ખીચડી જ્યુસ પીવું આ મમ્મી ખીચડી નું જ્યુસ પીવે છે એટલું કેવા હાટું ઠેઠ મને અંદર બોલેવો માતાજી છોકી રાખે તો જવું ભાઈ મારે વિમલડોન ને અડે હું વિમલડોન ભાઈબંધો પાસે આવી જશે અને આખી અમારી ટોળી બેઠી દો 1 2 3 4 5 અને આ ભાઈ લવરિયાને છે ને એકચ્યુઅલી માં માતાજી સુખી રાખે ઈ હવે તે સ્ટોરી ફેરવી નાખી ફોન કાપી નાખ્યો આ પાછું ગાલે હું લગાડ્યું એલા તે લાઈ ઉખડી દઉં અરે મજા આવશે વિમલડોન લવરિયા માટે 2 શબ્દ મારો ભાઈ આમ જો ફેરવું બોલી દા શું કે મહેમાન મોજમાં બોલો કેમ છેટો ભાગે કેવલ મોજમાં લેરમાં વાતો કરો છો ને માતાજી સુખી રાખે હક નથી થતું ગાડીએ સીડો તો લે વિમલ તારી ગાડી પડી હજી માંડ હપ્તા પૂરા છે એમાં તમે ગાડીઓ કાઢો આ બે ચરુના છે ને સાની વાતો કરે છે અહીંયા છોકરીઓની વાતો કરે એની વાતો કરે છોકરીઓની બે પણ આમ જોવો તો ખરા કેમ સોટી ગયા બાયુની જેમ લે ટકટકનો અવાજ આવે ને એનું તો અત્યારે ભાઈબંધો પાસે બેહી લીધું છે અને વિમલડોન કેવલ કાંઈક ડિસ્કસ કરે હું ડિસ્કસ કરશો વિમલ લઈ દે હે હું તને શોરૂમ લગીને મૂકી દે ગાડી લઈ દે તું મને કોટ લગીને મૂકી દેજે કાલે પણ ખાલી હું નો આવું એ લાઈટ બંધ કરી દો હા રેડી ખાલી હું નો આવો દે હાલો હારું હાલો મહાદેવ હવે ભાઈ ઘડી ખવાય ને તમને બરોબર હારું હાલો હવે ઘરે ઉયા જાય કેન્ડલ લાઈટ પદડું આપણે આવી જશે ઘરે અને વાગી જશે અત્યારે 12:30 ભાઈબંધો આરે બેહીને એટલે ખબર જ ન પડે કે કેટલા વાગી જાય ઘડીકમાં ટાઈમ સ્પેન્ડ થઈ જાય મોજ આવે કેટલા દાંત કાઢ્યા ભાઈબંધો પાસે બેઠા મજા આવી ગઈ મન ફ્રેશ થઈ જાય ઘડીક ભાઈબંધો પાસે બેહીએ અને 12:30 વાગી ગયા છે તો ભાઈ હજી મારે એડિટિંગ કરવાનું છે વ્લોગનું પ્લસ કે હજી નીંદર તો આવે છે નીંદર નો પૂરી થાય ને એટલે તબિયત પણ બગડી જાય પણ શું કરવું પડે હવે ભાઈ આપણે એડિટિંગ જલ્દી કરી નાખી અને પછી સુઈ જાય તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો ઓન હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય